આપણે જોયું હતું કે અશોક અને અશોકની ધર્મ આજ્ઞાઓ, જેના ઉપર આપણે વાત કરવી તો ઉપર છેલ્લી નજર નાખી લેવી. ધર્મ પ્રચાર, તો આપણે જોયું કે જ્યારે કલિંગનું યુદ્ધ પૂરું થઈ ગયું પછી અશોકે ધર્મના માર્ગે વળ્યો અને જૈન ધર્મની જગ્યાએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને બૌદ્ધ ધર્મને આગળ વધાવ્યો. આના માટે એ કેટલાય નિયમો પણ બનાવ્યા, જેમ કે પશુઓની હિંસા ન કરવી, પશુઓ પર અત્યાચાર ન કરવા, ગૌતમ બુદ્ધના પ્રેમ, કરુણા, દયા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતો પર તે ભાર મૂક્યો છે. અને સાથે સાથે કેટલીક લોકપ્રિય વ્યક્તિ શિલાલેખો પણ કોતરાવ્યા. શિલાલેખોમાં આપણે જોયું હતું શિલાલેખોની બાબતમાં શું હતું. આપણે જોયું કે શિલાલેખો કોતરાવ્યા જે આપણને ખબર છે પ્રાકૃત અને બ્રાહ્મી ભાષામાં લખેલા છે. એમાં શું આવતું હતું કે માતા પિતાઓનું આજ્ઞાનું પાલન કરવું, જે મોટા ભાગના વિદ્યાર્થીઓ અત્યારની જોઈએ છે કે વિદ્યાર્થીઓ કરતા જોવા મળતા નથી. બીજું છે વડીલોનો આદર કરવો, એ પણ અત્યારે ખોવાઈ ગયું છે. પશુઓને વધ ન કરવો, એટલે પશુ હત્યા રોકવી, ઓછા ખર્ચાઓ કરવા. તો અત્યારે આપણે જોઈ છીએ ખાવા પીવામાં ધામધૂમથી ખર્ચા કરવી છે. શું છે એક સમય એમ કીધું હતું કે પાણી પરીકામાં બંધાશે, તો આપણે જોઈ છીએ પાણી પાઉચમાં તે વેચાતું દેખાય છે. એટલે પૂર્વજોએ જે માહિતી આપીને ગયા છે એ કદાચ આપણા માટે અગત્યની હતી. એ ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરીઓ પ્રત્યે માયાળું વર્તન રાખવું, એટલે ગમે તેમ ન બોલવું, એમની સાથે પ્રેમથી વર્તવું. દાન આપવાની વાત તો પહેલાં પણ પ્રચલિત હતી, અત્યારે પણ પ્રચલિત છે કે વર્ષમાં અમુક દિવસોએ ફરજિયાત દાન આપવું જોઈએ, જેનાથી આપણે એમ કહેવાય છે કે ઘરની સમૃદ્ધિ સુખ સુવિધામાં વધારો થાય છે. આપણે જોયું આ ઉપરાંત એમ કીધું છે કે ત્રીજી બૌદ્ધ પરિષદ પણ બોલાવી હતી. જો ત્રીજી એટલા માટે કહેવામાં આવી છે કે પહેલી બે પરિષદો બોલાવી એ પણ પહેલી બંને જૈન પરિષદો બોલાવી હતી. પહેલી બંને જૈન પરિષદોને બોલાવવામાં આવી હતી, પણ એ બંને પરિષદો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બોલાવી હતી. પણ જ્યારે અશોક ગાદી ઉપર આવ્યો ને ત્રીજી પરિષદ બોલાવી ધર્મ પરિષદ, એ બૌદ્ધ ધર્મની હતી. એટલે એમ કહે ત્રીજી બૌદ્ધ ધર્મની પરિષદ બોલાવવામાં આવી છે. અને આ ઉપરાંત એ પોતાના પુત્ર અને પુત્રીને પણ સિલોનને અહીંયા બૌદ્ધ ધર્મનો પ્રચાર માટે મોકલી હતા. અહીંયા સુધી આપણે જોયું હતું. અહીંયાથી આપણે આગળ પ્રચાર કરવી કે અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા. પહેલાં ખબર છે અશોક કુર અત્યાચારીના રૂપમાં આવતો હતો, હવે પ્રજાનું દિલ જીતવા માટે તે પ્રજા તરફ વળ્યો અને એને પ્રજાના સાતુના કાર્ય કર્યા, જેમાં માનવ પશુઓની સારવાર વ્યવસ્થા કરવી. એટલે એમ કહેવાય કે નગરોમાં મુખ્ય શહેરો ઉપર પશુ ડૉક્ટરો અથવા પશુ દવાખાનાઓ બનાવ્યા, કૂવા ખોદાવ્યા. એમ કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્ર, મહેસાણા, જુનાગઢ ભૂગર્ભ કૂવા, એટલે જે આમ કહેવાય છે કે જમીનના અંદર કૂવાનું પ્રમાણ સૌથી વધુ છે, જેમાંથી સિંચાઈ કરવી છે અને આપણે ખેતરની અંદર એ પાણીનો ઉપયોગ કરવી છે. વૃક્ષારોપ્યા આપણને ખબર 5 જૂન વૃક્ષારોપણ દિવસ તરીકે મનાવી છે, પર્યાવરણ દિવસ. તો આ શું છે, વૃક્ષારોપણ પણ કર્યું. એની પરંપરા અત્યાર સુધી સચવેલી છે કે આપણે અમુક દિવસે વૃક્ષારોપણ કરવી છે. રસ્તાઓ બનાવીએ, જે આપણે ચાલવી છીએ એનું અનુકરણ અત્યારે કરીએ છીએ કે રસ્તાઓ બનાવી છીએ આપણે. વિશ્રામ ગૃહોનું નિર્માણ કર્યું. જો આ છે જેને આપણે એમ કહેવી છીએ આરામ ગૃહો છે અથવા અતિથિ ગૃહો કહેવી છીએ. તો મોટી મોટી સિટીઓમાં ધાર્મિક જે આપણી સમાજની સંસ્થાઓ છે, જેને આમ કહેવી છે કે આપણી સમાજની વાડી છે અથવા સમાજનું આશ્રમ છે, તો શું છે એ અનુકરણ થઈને અત્યારે આવ્યું છે. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તો ઇતિહાસમાં 36 વર્ષનું તેનું શાસન રહ્યું અને અવસાન પામ્યો. હવે મૌર્ય યુગનો વહીવટતંત્રની વાત કરવી. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. આપણને ખબર છે નિમ્ન નાનો સૌ છોકરો પ્રતિભાશાળી હતો, મોટો થયો
અને મૌર્ય કાળની સ્થાપના કરી અને તેનો વિસ્તાર અશોકે વધાર્યો. આપણને ખબર છે અશોકના પિતા બિંદુસાર, પણ એ કોઈ વિસ્તારની અંદર વધારો કર્યો હોતો નથી. મૌર્ય સમાજને વિભાગ પાડી તેની સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે એનું આયોજન ચંદ્રગુપ્તના મંત્રી અને પ્રખ્યાત રાજનીતિ વિષ્ણુગુપ્ત ચાણક્યને સોંપવામાં આવ્યું હતું. ચાણક્યના બે નામ છે, કોઈને ચાણક્ય પણ કહેવામાં આવે છે, કોઈને કૌટિલ્ય પણ કહે છે. નામે ઇતિહાસમાં ઓળખવામાં આવે છે. કૌટિલ્યના પુસ્તકનું નામ છે, જે અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે. આ સમયમાં વહીવટી તંત્રમાં 3 ભાગ પાડવામાં આવ્યા છે. આપણી પાસે અત્યારે પણ 3 ભાગ છે. ત્રણ ભાગ કયા? તો અહીંયા આપણે આપી દીધા. મૌર્યનું વહીવટી તંત્ર, અહીંયા કેન્દ્ર એટલે કેન્દ્રીય વહીવટી તંત્ર, અહીંયા પ્રાંતીય અને અહીંયા પ્રાદેશિક. જો અત્યારની ભાષામાં ટ્રાન્સફર કરી તો અહીંયા આપણે કેન્દ્ર સરકાર કેવી છે અત્યારની ભાષામાં, અહીંયા રાજ્ય સરકાર કેવી છે, અને પંચાયત વિભાગ કેવી છે. જે નગરપાલિકાઓની ચૂંટણીઓ છે એમ જેને આપણે પંચાયતી રાજ કેવી છે. તો પેલું સમજવી કેન્દ્રીય વહીવટી તંત્ર, આને સમજવાનું છે અત્યારે. કેન્દ્રીય વહીવટી તંત્રને સમજવાનું છે કે આમાં શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને રાજા હતો. એમ કહેવાય કેન્દ્ર સ્થાને રાજા હોય છે અને બધું કરતા હતા પણ રાજા છે. રાજાની દરેક ધર્મનું, દરેક આજ્ઞાનું પાલન, જે નિયમ બનાવે છે દરેકને એના અનુકરણ કરવું પડે છે. તે સામ્રાજ્યવાદી વહીવટી તંત્ર, લશ્કરી અને ન્યાય તંત્રનો વડો હોય છે. રાજાનું સ્થાન ક્યાં હોય છે? અગત્યનું વહીવટી તંત્રમાં, લશ્કરમાં અને ન્યાય તંત્રમાં. વડો એટલે ઉપલો અધિકારી, એ જે પણ નિયમ બનાવે છે એ મુજબ એને કામ કરવાનું છે. અને તેનું પદ વંશ પરંપરાગત હતું. મતલબ આનો મતલબ એમ થાય છે કે એનો છોકરો આ પદને સાચવતા જાય છે, એટલે આ પદ વંશ પરંપરાગત હોય છે. આપણે જોયું ચંદ્રગુપ્ત મૌર્યકાળની શરૂઆત કરી. ચંદ્રગુપ્ત મૌર્ય રાજા બન્યો એટલે કેન્દ્રીયનો 5નો વડો બન્યો. પછી એના પછી એનો પુત્ર આવ્યો જેનું નામ છે બિંદુસાર. એના પછી એનો પુત્ર આવ્યો સમ્રાટ અશોક. તો આ શું છે? આ પદ એક વંશ પરંપરાગત રીતે ચાલે છે. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતા. મતલબ એમ છે કેન્દ્રીય પ્રદેશ છે તો આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ કેવી છે એમ આમાં પણ પ્રદેશ હતા. પાટલીપુત્ર અને આજુબાજુનો પ્રદેશ એને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સીધીની નજર રીતે રાખવામાં આવતા હતા. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ માટે વહીવટી તંત્ર ચલાવતા ચાણક્યોએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે. તો આપણે અર્થશાસ્ત્ર છે. અઢાર ખાતાના ઉલ્લેખ કરેલો છે ચાણક્યએ પોતાના કૌટિલ્ય અર્થશાસ્ત્રની અંદર, જેમાં મુખ્ય ખાતા અને તેના ઉપરા અધિકારીઓ વિશે આપણે ચર્ચા કરશું. જોઈએ આપણે કે એના મુખ્ય ખાતાઓ કયા હતા અને ખાતાના અધિકારીઓને કયા નામથી ઓળખવામાં આવતા હતા.
ખાતું કે વિભાગ ઉપરી અથવા વડા અથવા અધિકારી કહેવાય. પહેલું છે ખેતી ખાતું. ખાતું નથી લખતો, વિભાગ લખું છું. જેનો અધિકારીને સીતા અધ્યક્ષ. પછી લશ્કર ખાતું, જેનો અધિકારી છે ને સેનાની કહેવાતો. અત્યારે એમ કેવી છે કે સેનાપતિ, પણ એમાં સેનાની તરીકે ઓળખવામાં આવતું હતું. ન્યાય ખાતું, જેને પ્રદેશ 3 અથવા મુખ્ય ન્યાયાધીશ. ના પછી આવે વેપાર ખાતું, જેને પ્રણી અધ્યક્ષ. પછી આવે દફતર ખાતું. પછી એને સમજવી કેવું શું છે, મહા અક્ષરપદ. પછી આવે મુદ્રા ખાતું, જેમાં મુદ્રા અધ્યક્ષ આવે. પેલું છે ખેતી વિભાગ, એટલે આપણને ખબર છે ખેતી સાથે સંકળાયેલો વિભાગ, એમાં આપણે કેવું ના પડે, ખેતી વિભાગ. બીજું લશ્કરમાં પણ આપણે સમજી ગયા, લશ્કર ખાતું સંભાળીને સેનાની નામે. ન્યાયતંતુ વેપાર ખાતું પણ આવી ગયું, પણ દફતર ખાતું એટલે આવક જાવકના હિસાબ, કયા વિદેશી પ્રજા ભારતમાં આવી છે, કયું કોનું ચલન છે, આ ઉપરાંત કઈ પ્રજા શું લઈને આવી છે ને શું લઈને ગઈ છે, એ દફતર ખાતામાં સાચવવામાં આવતું. મુદ્રા ખાતું મતલબ જે તે રાજાના સમયની જે તે રાજાની મુદ્રા, એ સમયે કોઈ મુદ્રામાં ફેર કરવામાં આવ્યું છે, એનું ચલનમાં ફેર કરવામાં આવ્યું છે કે નથી આવ્યું, એની વાત અંદર કરવામાં આવી છે. બીજો પ્રાંત આવે છે પ્રાંતીય વહીવટતંત્ર. જો વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા માટે 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંતીય વહીવટને પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાં છે પ્રાંતના વડો રાજ્યપાલ, અત્યારે રાજ્યનો વડો રાજ્યપાલ છે, એ સમયે પ્રાંત જે વિસ્તાર હતો એક એનો રાજ્યપાલ હતો, અને મોટાભાગે રાજ્યપાલ તરીકે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી. આ ઉપરાંત સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજ્યના આદેશોનું પાલન કરવું, પ્રાંતમાં બનતા બનાવોનું સમગ્ર કેન્દ્રને સતત વાકેફ રાખવાનું કાર્ય પ્રાંતમાં કરવામાં આવતું હતું. જેમાં આમાં આવે કરવેરા, રાજાના આજ્ઞાનું પાલન, છેલ્લે હવે કેન્દ્ર પ્રાદેશિક વહીવટી તંત્ર એટલે લોકલ કહેવાય. તો આપણે જોયું વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આપણે જિલ્લા કે સ્થાનિક અને
આમ કહેવાય ગામ તાલુકામાં વહેંચવામાં આવેલું છે. એ સમયમાં શું નામ હતું? જિલ્લો, જિલ્લા તરીકે ઓળખાતું અથવા સ્થાનિક તરીકે ઓળખાતું. એને આપણે વધારી દીધું, ગામમાં વેચાઈ ગયું, તાલુકામાં વેચાઈ ગયું અને જિલ્લામાં વેચાઈ ગયું. કેમ કે ગુજરાતના 33 જિલ્લાઓ છે, 251 તાલુકાઓ છે અને 18,000થી પણ વધારે ગામડાઓ છે. આ ઉપર એક પદ આવે છે આહાર. આહારનો અધિકારી. જેને રાજુકના નામથી ઓળખવામાં આવે છે. એને બીજું નામ ગોપન છે. વહીવટતંત્ર નાનામાં નાનું એકમ ગામ. એટલે ગામ. ઉપરી ગ્રામીણ કહેવાતો અને ચૂંટાયેલો હોય તે સરપંચ તરીકે કામ કર્યું હતું. આપણે જોયું કે અત્યારની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો ભારતની અંદર પણ આ સરકાર મુજબ કાર્ય કરે છે. પહેલું છે સંઘ સરકાર. એક ભારત એક સંઘ છે અને ભારતના 29 રાજ્યો તેની અંદર કામ કરે છે. બીજું, જે તે રાજ્યની પ્રાંતીય એટલે પ્રાદેશિક અથવા રાજ્યની સરકારો અલગ અલગ છે. આ ઉપરાંત દરેક ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા વહીવટ થાય છે, જેને આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કહેવી છે, જે ટૂંક સમયમાં આવી રહી છે. એની પણ થયેલી છે. હવે જોઈએ સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓને મૌર્ય વંશનું પતન. હવે એમ કહેવામાં આવે છે કે અત્યાર સુધીનું શાસન ચાલુ થયું, હવે પણ મૌર્ય વંશનું પતન તરફ જઈ રહ્યું છે. જો અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. કોઈ એમ કહે છે સંન્યાસ ધારણ કરી લીધો, કોઈ એમ કહે છે યુદ્ધમાં લડવા માટે ગયા, વીરગતિ પામ્યા, કોઈ એમ કહે છે રાજા પદ તરીકેનો ત્યાગ કર્યો. એટલે એમ કહેવામાં આવે છે કે જેટલા પણ ગ્રંથો પતન વિશે વાંચવામાં આવે દરેક જગ્યા પરના અભિપ્રાયો અલગ અલગ જોવા મળે છે, અલગ અલગ રીતે દર્શાવેલા છે. પુરાણોમાં આપેલ માહિતી અનુસાર મૌર્ય વંશ થઈને ગયેલ કુલ 9 થી 10 રાજ્યો કુલ મળીને 137 વર્ષનું શાસન કર્યું. કેમ કે આખું મૌર્ય વંશનું શાસન 137 વર્ષનું છે, પણ એમાં 9 થી 10 રાજ્યો એવા છે મૌર્ય યુગના કે ઇતિહાસના અમર પન્નાઓમાં એના નામ લખેલા છે. તો બાકીના શાસન કરવા માટે યોગ્ય નહોતા એવો પ્રશ્ન બને છે, અથવા તેના નસીબમાં અથવા તેના ભાગ્યમાં રાજગાદી પ્રાપ્ત નથી થઈ. એમ આપણે ઉલ્લેખ પહેલાં પણ કહ્યો હતો કે જે મોટો પુત્ર હોય એને જ રાજગાદી આપવામાં આવતી, અથવા યોગ્ય હોય એને જ રાજગાદી માટે બેસાડવામાં આવતા રાજા તરીકે. બાકીનાને ચાન્સ નહોતો મળતો, એના માટે એને ખાતામાં અથવા સેનાપતિ પદ ઉપલો અધિકારી બનાવવામાં આવતો હતો. એટલે એમ કે 137માંથી 9 થી 10 રાજ્યો એવા છે જે મૌર્ય યુગને આગળ વધાવે છે. જો મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદનાથ નિર્બળ શાસકોના લાભ થઈને સેનાપતિ પુષ્પમિત્રને શુંગે લશ્કરી કવાયતમાં જોડાયા અને એ કવાયત દરમિયાન તેમનું અવસાન થયું અને પોતે જે સેનાપતિ હતો એ જ રાજા બની જાય છે. અને એમ કહેવામાં આવે છે કે ગુપ્ત સામાજિક સમાજની અંદર કે મૌર્ય યુગના પતન પછી અનુમૌર્ય યુગ આવે છે અને અનુમૌર્ય યુગ પછી ગુપ્ત યુગની શરૂઆત થાય છે. ઈસવીસન પૂર્વે 185માં પુષ્પમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આવ્યો. અને આના પછી જોવામાં આવે છે કે ઇતિહાસની અંદર એ પણ લાંબો સમય માટે ટકી શકતા નથી અને સત્રપ યુગ આવે છે, પછી ગુપ્ત યુગની સ્થાપના થાય છે, ગુપ્ત યુગની શરૂઆત થાય છે. તો હવે આપણે જોયું કે ગુપ્ત યુગમાં તેની સાથે થયેલી ઘટના